અમદાવાદથી ચાલીને વડતાલ જતા અને વડતાલ જેવા પગથિયા ચડે એવા હરિકૃષ્ણ મહારાજ સામે આવે હાર લઈને અને એને પહેરાવે. હું પ્રગટ છું, હું ક્યાંય ગયો નથી, તમે ચિંતા ન કરતા. એવા હરિકૃષ્ણ મહારાજ એનું આ કીર્તન આપણે ગાવું છે અને કદાચ હવે શનિવારે હું નહીં હોઉં એટલે મેં કીધું ગાઈ લો, ભલે સ્વામીનો થોડોક ટાઈમ લઈએ આપણે. મનોહર મૂર્તિ આ ઘનશ્યામની, એ મનોહર મૂર્તિ આ ઘનશ્યામની, એ આનંદનો ભંડાર, એ આનંદનો ભંડાર. વાલા લાગો છો મારા ઘનશ્યામ, એ વાલા લાગો છો મારા ઘનશ્યામ. મને પ્રેમ થાય છે અપરંપાર, મને પ્રેમ થાય છે તમારા માયા પરંપાર. હે વડતાલમાં બિરાજા, વડતાલમાં, વડતાલમાં બિરાજા, વડતાલમાં, વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં, વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણ બિરાજા વડતાલમાં. આવો દર્શન દેવાને મારા વાલમાં, આવો દર્શન દેવાને મારા વાલમાં, હરિ વડતાલમાં, એ આવો દર્શન દેવાને મારા વાલમાં, આવો દર્શન દેવાને મારા વાલમાં, હરિ કૃષ્ણ બિરાજા વડતાલમાં. વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં, એ વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણ બિરાજા વડતાલમાં. એ મુખે મંદ મંદ હસો તમે પ્રેમમાં, મુખે મંદ મંદ હસો તમે પ્રેમમાં, એ મુખે મંદ મંદ હસો તમે પ્રેમમાં, મુખે મંદ મંદ હસો તમે પ્રેમમાં. એ જ્યારે હસો ત્યારે, એ જ્યારે હસો ત્યારે ખાડા પડે ગાલમાં, હરિ કૃષ્ણજી બિરાજા વડતાલ. વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણ બિરાજા વડતાલમાં. એ વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં, એ વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણ બિરાજા વડતાલમાં. એ આખો અતીરે રૂપાળી તારી નામણી, આખો અતીર રૂપાળી નામણી, એ આખો અતીરે રૂપાળી તારી નામણી, એ આખો અતીર રૂપાળી તારી એ નામણી. રૂડો ચાંદલિયો, એ રૂડો ચાંદલિયો શોભે છે તારા બાલમાં, હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં, હે વડતાલમાં બિરાજા, વડતાલમાં, હરિ કૃષ્ણ બિરાજા વડતાલમાં. એ આવો દર્શન દેવાને મારા વાલમાં, હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં, એ આવો દર્શન દેવાને મારા વાલમાં, હરિ કૃષ્ણ બિરાજા વડતાલમાં. એ રૂડાવા ઘરે પહેરાશે તમે શોભતા, રૂડાવા ડાળ જગા છે તમે શોભતા, એ રૂડાવા ઘરે પહેરાશે તમે શોભતા, રૂડાવા ગાડે પડ્યા છે તમે શોભતા. સંતો મોહી રે રહ્યા છે,
કૃષ્ણ બિરાજ વડતાલમાં હે વડતાલમાં બિરાજા વડતાલમાં હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં હે વડતાલમાં બિરાજ વડતાલમાં હરિ કૃષ્ણ બિરાજ વડતાલમાં હે જ્ઞાન જીવન કહે હરિ સર્વોપરી છો 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 હે આખા સંપ્રદાયના તમે કવાલમાં હે આખા સંપ્રદાયના તમે કવાલમાં હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં હે વડતાલમાં બિરાજ્યા વડતાલમાં હરિ કૃષ્ણ બિરાજ્યા વડતાલમાં સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ શ્રી ઘનશ્યામ મહારાજની જય ભવસંભવભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો સ્વદીયનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલની
શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ હો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી રચિત આરતી વિવેચન વિશે આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામી આરતીમાં એમ કહે છે કે હે ભગવાન, નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. હે મહારાજ, નિત્ય નિત્ય એટલે દરરોજ, નવતમ એટલે અલગ અલગ પ્રકારની તમે લીલાઓ કરો છો. લીલાઓ બે પ્રકારની હોય છે, એક દિવ્ય લીલા કહેવાય અને બીજી માનુષિક લીલા કહેવાય. ભગવાનની જે દિવ્ય લીલા હોય એમાં તો બધાયને ભગવાનપણાનો ભાવ રહે, પરંતુ જ્યારે માનુષિક લીલા કરે, મનુષ્ય લીલા કરે, ત્યારે ભલભલાને એમ થઈ જાય કે આને ભગવાન કહેવાય. જેને જીવમાં ભગવાનનો નિશ્ચય થઈ ગયો હોય તો એને ભગવાન માનુષિક ચરિત્ર કરે યા તો દિવ્ય ચરિત્ર કરે તો એને કોઈ દિવસ ભગવાન વિશે સંશય ન થાય. પરંતુ જો જીવમાં ભગવાનનો નિશ્ચય ન હોય, દિવ્ય લીલા ચરિત્રો કરતા હોય ત્યાં સુધી એને વાંધો ન આવે, પરંતુ જો માનુષિક ચરિત્ર જોવે તો ચોક્કસ એને ભગવાનને વિશે સંશય થઈ જાય કે આને ભગવાન કહેવાય. તમે વિચાર કરો કે જેને જગત જનની મા ભવાની પાર્વતી આપણે કહીએ છીએ, પરંતુ કુંભજ ઋષિના આશ્રમમાં અગસ્ત્ય મુનિને ત્યાં કથા શ્રવણ કરી અને શંકર અને પાર્વતી કૈલાસ તરફ જતા હતા, અને એ જ વખતે બરોબર રામચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય થયેલું, સીતાજીનું અપહરણ થયેલું. રામ અને લક્ષ્મણજી સીતાની શોધ કરતા કરતા જંગલમાં ચાલ્યા જાય છે. એમાં બરોબર શંકર ભગવાનનું ધ્યાન ગયું, ઓહો આ તો મારા ઈષ્ટદેવ છે. તરત જ શંકર ભગવાને એમને દંડવત કર્યા. એટલે પાર્વતીએ પૂછ્યું કે પતિદેવ, તમે દંડવત કોને કર્યા? અને પત્નીઓ પતિનું ધ્યાન રાખ્યા જ કરતી હોય, ક્યાં જાય છે, શું કરે છે. થોડુંક મોડું થયું હોય, ક્યાં ગયો તો ટપુ? આ ધ્યાન રાખવું પડે, એની ના નહીં, પણ વારંવાર કગલાયા કરી એ સારું ન કહેવાય. એટલે કે સતી આ સામે દેખાય છે ને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ છે, પણ ભગવાને એ વખતે એવા ગાંડા કાઢતા હતા. ઓલા પંખી નીકળે એને પૂછે કે સીતાને જોઈ, હરણ નીકળે તો એને પૂછે કે સીતાને જોઈ,
રાત્રિના સમયે 12 વાગેલા હોય અને લખનને કહે કે લખન, આ સૂર્ય કેટલો બધો તપી રહ્યો છે, મારાથી તાપ સહન નથી થતો. અને ભગવાન એવા રડે. પાર્વતી શંકર ભગવાનને કહે છે કે જગત તમને ભોળાનાથ કહે છે, ખરેખર તમે ભોળા જ છો. સામાન્ય માણાની પત્નીને કોઈ અપહરણ કરીને લઈ ગયો હોય ને તો એની પાછળ આટલું રડે નહીં. અને અમે તને ભગવાન કહો છો. સતી સાચી વાત છે, ભગવાન છે. ના, હું ન માનું. દક્ષની દીકરી ખરી ને, દક્ષ એટલે બુદ્ધિ થાય. બુદ્ધિનો વિષય છે તર્ક કરવાનો, એ તરત સ્વીકારી લે નહીં. જ્યાં બુદ્ધિની મર્યાદાની હદ પૂરી થાય ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થતી હોય છે. તમે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિ લગાડો તો કોઈ દિવસ તમને ભગવાનને વિશે જોઈન્ટ થવા જ ન દે. કાંઈક ને કાંઈક તર્ક કર્યા જ કરે. ઘણા સમજાવ્યા પણ સતી કે હું એમ ન માનું. હું પરીક્ષા કરું પછી મને ખબર પડે કે ભગવાન છે તો જ હું એને વંદન કરું. ભોળાનાથ કે હું આ ઝાડવે બેઠો છું, જાઓ તમે. અને પાર્વતીજીએ આબેહૂબ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું અને રામ અને લક્ષ્મણજી ચાલ્યા જતા હતા તો એની આગળ મીંડા ચાલવા. રામ ભગવાનને તો ખબર પડી ગઈ કે આ માં જગદંબા છે, પરંતુ ઓલા લખન હતા ને એને ખબર પડી ગઈ. લક્ષ્મણજીને કેમ ખબર પડી ગઈ? એ કે સીતાજી હોય ને એ કોઈ દિવસ રામચંદ્ર પ્રભુથી આગળ ચાલે નહીં. આ અસલી નહીં, નકલી સીતા છે. અત્યારની જેમ નહીં, એ ડ્રાઇવિંગ કરતી હોય તમે બાજુમાં બેઠા હોય, એ બાઇક ચલાવતી હોય તમે પાછળ બેઠા હોય. જે પહેલાં પત્નીને પાછળ બેસાડતા હતા એનું કારણ શું ખબર છે? બાઇકમાં પાછળનો વ્હીલ હોય ને એ જ સ્પીડ આગળ વધારતું હોય, એ જ બળ કરતું હોય, આગળનું તો અમથું જ હાલતું હોય. એમ ગમે એટલું અમે કંઈ તૂટી જાય ને તોય તમે મંદિર ન આવો, પણ ઓલા કહે કે તૈયાર થઈ જાય હવે રે હો આટલા વાગે. એકાદશી આમ ન કરતો હોય, પરંતુ એ લગ્ન થાય ને ઘરના આવે ને ટપુ કાલ એકાદશી છે શું કરશું? આ ટપુ નથી ને કોઈ, એટલે ટપુ નામ દો, કોઈનું નામ દો પાછું ઓલું થાય ને. આ તો વળી ક્યારેક આ ધર્મેન્દ્રભાઈ રેત રહ્યું એટલે એનું નામ દેવાય, બાકી બીજા નામ ન દેવાય. કમ તો શંકર ભગવાન વડના છાંયે બેઠા અને ઓલા રામ ભગવાને તરત જ પ્રશ્ન કર્યો કે માં તમે એકલા કેમ? ભોળાનાથ ક્યાં? અને હવે ઊભા રે, દડદડતી દોડ દીધી. શંકર ભગવાને કહે છે કે હલો હવે કૈલાસ તરફ આપણે મોડું થઈ જાય છે, ઘણો સમય વ્યતીત થઈ ગયો છે. એમ ભોળાનાથ કે એમ નહીં, તમે પરીક્ષા કરી. હવે સતી ખોટું બોલે છે અને એ પતિની પાછળ એને કપટ કર્યું, ખોટું બોલ્યા, એનું પરિણામ શું આવ્યું કયો? હલો. માટે દાંપત્ય જીવનમાં કોઈ દિવસ એકબીજા પ્રત્યે કપટ ન રાખવું. તો એ કે તમારા વચનમાં વિશ્વાસ લાવી, તમે કીધું એટલે સાચું જ હોય ને, એટલે હું દર્શન કરીને આવતી રહી. એમ ખોટું બોલ્યા. શંકર ભગવાને આંખો બંધ કરીને આ બધું દ્રશ્ય દેખાણું. ઓહા, તો ખીચડો બાફીને આવ્યા છે. તરત જ મનોમન સંકલ્પ કરી લીધો કે તમે મારી માં સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું ને, આજથી પતિ તરીકેનો સંબંધ પૂરો. એમ કૈલાસમાં ગયા ખરા, નહીતર કહેવાય છે કે શંકર ભગવાન પોતાની જાંઘ ઉપર પાર્વતીને બેસવા દેતા હતા. શંકર ભગવાનને ખ્યાલ આવી ગયો
કે કદાચ મારી જાંઘ ઉપર બેસશે તો, એટલે સામેથી શંકર ભગવાને સામે આસન આપી દીધું. હવે પાર્વતીને ખ્યાલ આવી ગયો અને એ જ વખતે આકાશવાણી થઈ અને કહેવાય છે કે 10,000 વર્ષ સુધી શંકર ભગવાનનો વિયોગ સહન કરવો પડ્યો. મારો કહેવાનો આશય એટલો છે કે જ્યારે ભગવાન માનુષિક ચરિત્ર કરે ત્યારે તો ભલાને સંશય થઈ જાય. ગઢાળીના આંબાશેઠ કેવા હતા કયો જોઈ? ભગવાન જાગે એ પહેલાં ગઢાળીથી દરરોજ સવારે દાંતણ લઈને મહારાજને આપવા માટે આવતા હતા. પરંતુ મહારાજે ઓલા પગથિયા ઉતરતા ઉતરતા અદીબા એના ખભે હાથ દીધો અને એનો ફ્યુસ ઉડી ગયો. બોલો કે આ રીતે પરસ્ત્રી ઉપર હાથ મૂકે એને ભગવાન કહેવાય? દર્શને આવતા બંધ થઈ ગયા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલા. એ તો અદીબાને સંકલ્પ હતો એટલે મહારાજે એનો પૂરો કર્યો હતો. પછી તો મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા અને પછી દર્શન કરતા આવતા શરૂ થઈ ગયા. એટલે અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે કે નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. તો અહીંયા તમને એક સરસ મજાનું ચરિત્ર, ભગવાનના ચરિત્રો તો અપરંપાર છે, પરંતુ એકાદ ચરિત્ર તમને આજે સંભળાવું કે એકવાર મહારાજ મહેમદાવાદ ગામની ભાગોળે વજ્ર નીચે બિરાજ્યા હતા. મહેમદાવાદ ગામ છે હો, અમદાવાદ અને મહેમદાવાદ. ઉત્તર પ્રદેશના એક સંત ગામડામાંથી સત્સંગ કરાવીને આવ્યા. સ્વામીજીનું નામ હતું તત્વાનંદજી. સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવે, પ્રચાર કરે, એ રીતે ગામો ગામ સત્સંગ પ્રચાર કરતાં કરતાં મહેમદાવાદ આવ્યા. મહારાજ વડ નીચે બિરાજમાન હતા. સભામાં 60 જેટલા સંતો બેઠા હતા. મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા. તત્વાનંદજી દંડવત કરી મહારાજના ચરણમાં માથું મૂકીને બેઠા. શ્રીજી મહારાજે કહ્યું, તત્વાનંદજી કૈસે હો? અચ્છા હે મહારાજ. હવે અમે એક પ્રકરણ બદલ્યું છે. કોણ સા પ્રકરણ? હિન્દીવાસી સાધુ હતા એટલે હિન્દીમાં બોલતા હતા. તત્વાનંદજીને ગુજરાતી આવડતું નહોતું, સમજી શકતા હતા, બોલવામાં જરા ગરબડ થતી. મહારાજ કહે છે, અમે એવું પ્રકરણ બદલ્યું છે કે આજથી તમારે બધાએ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવાનું છે, અમારું નહીં. અને તત્વાનંદજી ખીજાણા. હો મહારાજની સામે ખીજાયા, વો તો નહીં બનેગા, ધ્યાન તો તેરા હી હોગા. ખીજાઈને કહ્યું કે ધ્યાન તો તમારું થશે, બીજા કોઈનું નહીં, પણ અમે પ્રકરણ બદલ્યું છે, તમારે નથી માનવું? નહીં તો ધ્યાન તો તેરા હી હોગા. ખીજમાં બોલી નાખ્યો, તેરા હી હોગા. આપકા શબ્દો ભૂલી ગયા. મહારાજ પણ એકદમ ખીજાયા. તત્વાનંદજી, તો તમે અમારાથી વિમુખ છો, ઊભા થઈ જાઓ અને આ સભામાંથી બહાર જતા રહો. તત્વાનંદજી ઊભા થઈ ગયા. થોડે દૂર એક બીજું વૃક્ષ હતું, ત્યાં જઈને બેઠા. પછી સ્વામિનારાયણ ભગવાને બીજા એક સંતને બોલાવીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરશો કે નહીં? એ સંતે ના પાડી એટલે એને પણ વિમુખ કહીને ચાલતા કરી દીધા. એ પણ તત્વાનંદજી સાથે બેઠા. પછી ક્રમ ચાલ્યો. ત્રીજા, ચોથા, પાંચમા કરતા 59 સંતોને ઊભા કરી દીધા. એ બધા તત્વાનંદજી ભેળા બેઠા. આ વડના વૃક્ષ નીચે મહારાજ અને મુક્તાનંદ સ્વામી બે જ રહ્યા. શ્રીજી મહારાજ કે, મુક્તાનંદ સ્વામી શું કરીશું? તમારું ધ્યાન કરવાનું કહ્યું તો કોઈ મહિના નહીં. બધા ત્યાં જઈને બેઠા. મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ ચાલો આપણે પણ ત્યાં જઈને બેસીએ. અને સ્વામિનારાયણ ભગવાન અને મુક્તાનંદ સ્વામી ઊભા થઈને જ્યાં 59 સંતો બેઠા હતા ને ત્યાં પધારીને મહારાજ કે, હે સંતો, તમે સાચા છો, અમે પણ તમારા જ પંથમાં આવી ગયા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખી દીધું કે ધ્યાન તો ભગવાન અને ભગવાનના અવતારોનું જ થાય.
ગમે એવો મુક્ત હોય, સિદ્ધ હોય, બ્રહ્મવેતા હોય એનું પણ ધ્યાન ન થાય. આવી નવતમ લીલા મહેમદાવાદ ગામની ભાગોળે કરી હતી. ભગવાનના એક એક ચરિત્રની પાછળ કેટલો આદર્શ અને ઉપદેશ રહેલો હોય છે. લો આ ચરિત્ર કરી અને સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું કે ભક્તો સંતો, ધ્યાન તો એક ભગવાનનું થાય. મુક્ત હોય કે બ્રહ્મવેતા હોય કે ગમે એવો સિદ્ધ હોય, ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન ન થાય. ભક્તજનો, અત્યારે માણસો ભગવાનને મૂકી અને વ્યક્તિ જીવનું ધ્યાન કરતા થઈ ગયા. હાવ રોંગ માર્ગ છે. ધ્યાનમ તુ કારણમ, શાસ્ત્રો એમ કહે છે કે ધ્યાન તો કારણનું જ થાય. જો પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, મહત્વનું કારણ પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષર છે, અક્ષરનું કારણ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનનું કારણ કોઈ નથી. સુપ્રીમ પાવર કહેવાય છે. એટલે ધ્યાન તો સ્વામિનારાયણ ભગવાનનું થાય, બીજા કોઈનું ન થાય. માટે વાલા ભક્તજનો, ધ્યાન અને મૂર્તિ મંત્ર એકનું જ થાય. તમારા ઘરે સિંહાસન હોય તો મૂર્તિ પણ આપણા ઈષ્ટદેવની જ હોવી જોઈએ. શું ઘણી વ્યક્તિ ભગવાનને મૂકી અને સાધુ પુરુષના ફોટા પધરાવી દેતા હોય છે, રોંગ છે. તમારા ગુરુ હોય એને વિશે તમને પૂજ્ય ભાવ હોય તો શાયદ દિવાલે કે ઘરમાં ગમે ત્યાં એનો ફોટો રાખો, પરંતુ ભગવાનનું જ્યાં સ્થાન હોય ત્યાં કોઈ પણ વ્યક્તિનો ફોટો ન રાખી શકાય. આ ઉપાસના શુદ્ધિ તો હોવી જ જોઈએ. માટે વાલા ભક્તજનો, શાસ્ત્રોમાં 4 પ્રકારના ધ્યાન બતાવ્યા છે. કેટલા પ્રકારના? લાલદાસ, તમને ખબર છે? હે, ઘરનાનું ધ્યાન રાખો છો ને તમે? તો સારું. હલો, કોણ બતાવશો 4 પ્રકારના ધ્યાન છે? તમે કોઈ ધ્યાન જ નથી કરતા? બસ કમાલ કહેવાય. બાકી પેલું સાંગ, ઉપાંગ, સલીલ અને સપાર્ષદ. સાંગ એટલે ફક્ત ભગવાનના અંગોનું ધ્યાન. જે ભગવાનની મંગળા આરતીના સમયે જે મૂર્તિ હોય ને, ભગવાનના અંગો બધા ખુલ્લા હોય, એને સાંગ ધ્યાન કહેવાય. ઉપાંગ ધ્યાન એટલે સરસ મજાના ભગવાને વાઘા અને દાગીના પહેરેલા મૂર્તિ હોય, એને કહેવાય ઉપાંગ. સલીલ એટલે ભગવાન લીલા કરતા હોય, દાખલા તરીકે રંગોત્સવમાં રંગ ઉડાડતા હોય, સભા કરીને બેઠા હોય. સલીલ એટલે ભગવાન લીલા કરતા હોય એવી જે મૂર્તિ હોય, એવી મૂર્તિનું ધ્યાન કરું, એનું નામ કહેવાય સલીલ ધ્યાન. ચોથું સપાર્ષદ. પાર્ષદોય સહિત મારા સભા કરીને બેઠા હોય તો એને કહેવાય સપાર્ષદ. એ ધ્યાન થાય. સંતો ભક્તો મહારાજની પાસે બેઠા છે અને એ રીતે તમે ધ્યાન કરો મહારાજની સાથે, તો એમાં દોષ નથી. એક પ્રકારનું ધ્યાન જ કહેવાય. પરંતુ ભગવાનને મૂકીને ફક્ત એક વ્યક્તિનું ધ્યાન ન થાય. આવી તો અનંત લીલાઓ છે. આવી એકાદી લીલા યાદ રહી જાય તો બેડો પાર થઈ જાય. લો, સ્વામિનારાયણ ભગવાન પંચાળા પધારેલા તો એ વખતે મહારાજે ત્યાં ફૂલદોલનો ઉત્સવ કરેલો. ગામના બધા માણસોએ સારી એવી મદદ કરી
એટલે ભગવાને વિચાર કર્યો કે આપણે આખું ગામ ધુમાડા બંધ જમાડવું છે. ધુમાડા બંધ, પરેશભાઈ, ધુમાડા બંધમાં ખબર પડે ને, ઘરે કોઈ ચૂલો ચાલુ નહીં કરવાનો, આપણે અહીંયા રિવાજ એવો હોય ધુમાડા બંધ, એટલે આખું ગામ જમવા આવે. તો હવે ગામના 5 લોકોને બોલાવી અને કીધું કે તમને જે ભાવે ને એ રસોઈ કરીને તમને જમાડવીશ. બોલો શાની રસોઈ તમને જમાડી? કહેતા હોય તો ચૂરમાના લાડુ, કહેતા હોય તો મોતૈયાના લાડુ, કહેતા હોય તો મગજના લાડુ. તો ઓલા કહે છે મોતૈયા ફોતૈયા અમને કશું ન ભાવે એમ. તો ભાઈ શાની રસોઈ તમારે જમવાની ઈચ્છા છે? સ્વામિનારાયણ, તમારે પૂરું પાડવાની ઈચ્છા હોય ને તમારામાં એટલી હિંમત હોય, તાકાત હોય તો અમને શેલણ જમાડો, શેલણ. સ્વામિનારાયણ ભગવાનને ખબર નહીં કે આ શેલણ નામની કઈ બલા છે એમ. તે જીણાભાઈને પૂછ્યું કે આ શેલણ વાળી શું છે એમ. મહારાજ કાંઈ નહીં, ઓલો ભાત હોય રાંધેલો, એના ઉપર ઘી ને ગોળ પીરસવાનો, લબડી ઓલા ગોળ હોય ને એવો, એને શેલણ કહે છે. મહારાજ કહો આ તો હાવ સસ્તું ને સીધું, આખા ગામમાં કહેવરાય છે. અને વાલા ભક્તજનો આખું ગામ જમવા માટે આવ્યું. સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ ઉપરથી ઘી પીરસ્યું ને પછી આખું ગામ જમાડ્યા બાદ સ્વામિનારાયણ ભગવાન ઝીણાભાઈને સાથે લઈ અને ત્યાં નદી છે ત્યાં ફરવા માટે નીકળેલા. તો એ વખતે ઓલા ગરીબ ઘરના છોકરાઓ ત્યાં આટા મારતા હતા, શરીર ઉપર કપડાં પણ પહેરેલા નહીં, હાવ દુબળા એવા જેના શરીર. સ્વામિનારાયણ ભગવાને ઝીણાભાઈને પૂછ્યું કે ઝીણાભાઈ, આ બધા લોકોને તમે જમાડ્યા? નહીં મહારાજ, આ તો હાવ હિંસા કરવા વાળા, આવું એનું જીવન હોય ને એને થોડુંક જમાડવાનું હોય. સ્વામિનારાયણ ભગવાન કે એમ ન ચાલે ઝીણાભાઈ, જ્યારે સૂરજ ઉગે છે ત્યારે પક્ષપાત કરે છે કે આ ગામ પાપીનું છે એટલે અહીંયા મારે પ્રકાશ નથી આપવો એમ. ઝીણાભાઈ, જ્યારે વરસાદ વરસે ને ત્યારે પાપી હોય કે પુણ્યશાળી હોય બધે ઠેકાણે વરસતો હોય છે. આ સહજાનંદ સ્વામી સૂર્ય પ્રગટ થયો છે ત્યારે કોઈ પણ ભૂખ્યું ન રહેવું જોઈએ. ઝીણાભાઈ, તમે આ બધાને બોલાવો. અને વાલા ભક્તજનો, એ ગરીબ ઘરના છોકરાઓ એને ભગવાને જમાડ્યા, બધાએ આખા પરિવારને. એમાં એક હાવ નીચ જ્ઞાતિનો માણસ અને એની અંત અવસ્થા આવી અને એને પત્ની છેલ્લે પૂછે છે કે પતિદેવ તમારી શું ઈચ્છા છે? તો કે મારે શેલણ જમવું છે. એના પતિને કે તમને શરમ નથી આવતી? આપણા ઘરમાં ખાવા માટે રોટલાનો ટુકડો નથી અને એને બદલે તમે શેલણ માગો છો? ત્યારે એને એમ થયું કે ઓહો, તમારા ભરણ પોષણ માટે ઓલા બાવળના દાંતણ કાપવા માટે જાતો ને કેટલા કાંટા લાગતા હતા, કેટલી તમારા માટે મહેનત કરી, આખું શરીર ઘસી નાખ્યું અને છેલ્લે મારે શેલણ જમવાની ઈચ્છા છે અને તમે ના પાડો છો. ધન્યવાદ દેવા ઘટે સહજાનંદ સ્વામીને કે જેને આંખની ઓળખાણ નહોતી, એની હાથમાં ઘી લઈને શું પીરસતા હતા. આહા, એ સહજાનંદ સ્વામીએ માથે સુંદર મજાની પાગ પહેરી હતી ને એના શું લટકા હતા, શું એની ચાલ હતી. આમ કરતા કરતા એને સહજાનંદ સ્વામીની મૂર્તિ આખી યાદ આવી ગયો. અને કહેવાય છે કે એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન હાથમાં શેલણ લઈને આવ્યા અને કહે છે કે લે આ શેલણ ખાઈ લે અને ચાલ મારા અક્ષરધામમાં. અને વાલા ભક્તજનો એને અક્ષરધામમાં લઈ ગયા. લો, અંત વખતે એક ચરિત્ર યાદ એને આવી ગયું ને એનું કામ થઈ ગયું. બોલો, હવે મુક્તાનંદ સ્વામી કહે છે કે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. આપણે શરૂઆતમાં યાદ કર્યું હતું કે ભગવાનના ચરણનો મહિમા અપરંપાર છે, કારણ 68 તીર્થો ભગવાનના ચરણમાં રહે છે. આખા ભારતમાં 4 ધામ છે અને 7 પુરી છે અને મુખ્ય 68 તીર્થ છે. તમને બધાને ખબર છે 4 ધામ છે એ? હે, કેટલાને ખબર છે? ભારતમાં 4 ધામ છે. યાત્રા કરી હોય તો ખબર હોય. પહેલું બદ્રીનારાયણ, બીજું દ્વારકા,
ત્રીજું જગન્નાથપુરી, ચોથું રામેશ્વર. આ ભારતના 4 ધામ કહેવાય મુખ્ય. એમાં કહેવાય છે કે ભગવાન સ્નાન કરે છે બદ્રીનારાયણમાં, પછી ભગવાન વાઘા અને શણગાર કરે છે દ્વારકામાં, અને ભગવાન જમે છે જગન્નાથપુરીમાં, અને ભગવાન શયન કરે છે રામેશ્વરમાં. કુમારભાઈ ક્યાં ગયા હતા તમે? ઘણા દિવસે દેખાણા. હું તો પૂછવાનો હતો પણ પાછું મગજમાં જતું રહે. બદ્રીનારાયણ ગયા હતા બધા. આ વખતે ઉપડો અને આ 4 ધામની યાત્રા કરી આવો. હવે બધે પ્લેન જાય છે. હવે સુંદર મજાની સુવિધા થઈ ગઈ. એકવાર યાત્રા કરવી જોઈએ. તમે આ કથા સાંભળતા હોય ને એ જ્યારે વાત આવે ને ત્યારે તમને આંખની સામે બધું દેખાવા માંડે. લો ગયા હોય તો દેખાય, નકર શું દેખાય? તબો નારાયણ. એ બદ્રીનારાયણમાં અત્યારે દિવાળી પછી બંધ થઈ જાય. 6 મહિના સુધી બદ્રીનારાયણ બંધ રહે. અત્યારે એટલો બધો બરફ પડે કે આખું બરફથી છવાઈ જાય. છતાંય પણ એ જે બદ્રીનારાયણમાં નરનારાયણ દેવનું મંદિર છે ત્યાંથી પછી બધા નીચે આવતા રહે. જેટલા માણસો બધા ઉપર રહેતા ને બધા નીચે આવતા રહે. ઉપર કોઈ ન રહી શકે, એટલી ઠંડી હોય, એટલો બરફ પડે. તો એમ કહેવાય છે કે દરવાજા બંધ કરીને મંદિર આવતા રહે અને 6 મહિને દરવાજા ખોલે. દીવો ચાલુ કરીને આવ્યા હોય ને 6 મહિને દરવાજો ખોલે ને તો દીવો ચાલુ જ હોય છે. અને ત્યાં આજુબાજુમાં મિલિટરી હોય છે. તો એ લોકો એમ કહે છે કે સાંજનો સમય થાય ને ત્યારે ઝાલર નગારાનો અવાજ આવે છે. દેવતાઓ ભગવાનની સેવા કરવા માટે આવે છે. આરતી થાળ બધું કરતા હોય છે. તો ભારતમાં કુલ 4 ધામ છે અને 7 પુરી કહેવાય છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, યવંતી, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તેતા મોક્ષદાયિકા. આ 7 પુરી મોક્ષને આપનારી છે એમ આપણા હિન્દુ ધર્મોના શાસ્ત્રો કહે છે. કઈ 7 પુરી? તો પહેલી અયોધ્યા, બીજી મથુરા, ત્રીજું હરિદ્વાર, ચોથું કાશી, પાંચમું કાંચી. કાંચી 2 છે, શિવ કાંચી અને વિષ્ણુ કાંચી. સાઉથમાં બાજુમાં જ બંને મંદિર છે. પછી દ્વારકાપુરી અને ઉજ્જૈન. તો વાલા ભક્તજનો 4 ધામ અને 7 પુરી અને મુખ્ય 68 તીર્થ છે. બીજા તો ઘણા બધા તીર્થો છે પરંતુ મુખ્ય 68 તીર્થ કહેવાય. 68 તીર્થોના નામ પણ છે હો. તમામ તીર્થોમાં ગંગાજીનો મહિમા વિશેષ છે. એનું કારણ ભગવાને જ્યારે વિશ્વરૂપ ધાર્યું અને જમણો ચરણ ઊંચો કર્યો ને ત્યારે અંડકટા ફૂટ્યું. આ બ્રહ્માંડની ઉપર એક પડ છે અને એ પડને ભગવાનના જમણા ચરણના અંગૂઠાનો નખ વાગ્યો એટલે એમાં છિદ્ર થયું. ભગવાને ક્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું? વામનજી બનીને ગયા હતા ને, 3 ડગલા જ્યારે માંગ્યા ત્યારે ભગવાન વિરાટ રૂપ કર્યું. અને ભગવાને આમ પગ ઊંચો કર્યો ને ત્યારે અંડકટા જે પડ હતું ને બ્રહ્માંડનું ઉપરનું એ ફૂટી ગયું. તે પાણી નીચે આવ્યું માટે અતિ પવિત્ર થયું. એ સ્વર્ગમાં વહેતું હતું ને પછી જ્યારે ભગીરથે તપ કર્યું ત્યારે એ જળ સ્વર્ગમાંથી ધરતી ઉપર આવ્યું અને એનું નામ કહેવામાં આવે છે ગંગાજી. ભગવાનના અંગૂઠાનો સ્પર્શ થયો તો એ ગંગાનું જળ પાપનો નાશ કરે એવું પવિત્ર બની ગયું. એટલે બધા તીર્થો ભગવાનના ચરણમાં છે અને ભગવાનને જે હૃદયમાં ધારી રાખે એવા સંતોના ચરણમાં પણ તીર્થો વસે છે. જ્યારે ભગીરથ રાજાએ તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા ત્યારે ગંગાજી ભગીરથને કહે છે કે ભગીરથ, હું નીચે આવું ખરું પરંતુ પછી પાપી લોકો મારામાં સ્નાન કરશે, બધા પાપ મને વળગાડશે.
તો પછી મારે પાપમાંથી કઈ રીતે મુક્ત થવું? અને એ વખતે ભગીરથ રાજાએ કહ્યું હતું કે ભગવાનને ધારેલા સંતો છે ને એ તારામાં સ્નાન કરશે ને તારા બધા પાપને હરી લેશે. ગોપાળાનંદ સ્વામી એકવાર અગતરાય પધાર્યા હતા. એ જ વખતે ગામના માણસોનો એક સંઘ જાત્રા કરવા નીકળવાનો હતો. એમાં પર્વતભાઈના પુત્રે યાત્રામાં જવાનું નક્કી કર્યું. બધા એની સાથે જઈ આવીએ. પર્વતભાઈએ કહ્યું કે સ્વામી આવ્યા છે, તું જાય એ કેવું લાગે? પણ બાપુજી શું કરું, આ બધો સંઘ છે તો સાથે સાથે લાભ લઈ લઉં. વહેલી સવારે સંઘ ઉપાડવાનો હતો. પર્વતભાઈ મૌન રહ્યા, કારણ કે મોટા છોકરાને બહુ આગ્રહ કરાય નહીં. 16 વર્ષનો થઈ ગયેલો, જાજુ બોલાય નહીં. હશે ત્યારે કાંઈ વાંધો નહીં, જઈ આવ. સ્વામી પોતાને ઉતારે હતા. પર્વતભાઈને કહે હું સ્વામીની સેવા કરીશ, હું લાભ લઈશ. પર્વતભાઈને દકરો તૈયાર થયો. પોટલું લઈ સંઘના બીજા માણસો હશે અગતરાયના, એ બધા 50 જણા ભેગા થઈ અને ઉપડ્યા. ગામની ભાગોળે નીકળ્યા અને એક મોટું ટોળું સામે આવ્યું. એમાં નાના નાના બાળકો હતા, બહેનો પણ હતી, ભાઈઓ પણ હતા. બહેનો એટલે ગંગા, જમુના, નર્મદા, રેવા, બધી બહેનોના રૂપમાં હતી. બાકી બીજા તીર્થો ભાઈઓના રૂપમાં હતા. નાના નાના તીર્થો બાળકના રૂપમાં હતું. બધું મળીને 68નું ટોળું ગામની ભાગોળેથી નીકળ્યું ને એટલે પૂછ્યું કોણ છો તમે, ક્યાં જાઓ છો બધા? એ ટોળાના આગેવાનોએ કહ્યું કે અમે 68 તીર્થ છીએ. આ પર્વતભાઈમાં ગોપાળાનંદ, આ અગતરાયમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે એટલે અમે આ ગામને પ્રદક્ષિણા કરીએ છીએ. પર્વતભાઈના દીકરાની આંખો ખુલી ગઈ. જે મહાપ્રતાપી સંત ગામમાં આવ્યા હોય એ કારણે 68 તીર્થો અમારા ગામને પ્રદક્ષિણા કરે અને હું અજ્ઞાની વળી યાત્રા કરવા નીકળ્યો છું. એના બાપાએ કીધું ત્યાં ન માન્યો. પાછો વળી ઘરે આવ્યો. પર્વતભાઈ કે બેટા કેમ આવ્યો? બાપુજી મારે આંખો ઉઘડી ગયો, મને હવે સત્યના દર્શન થયા. તમામ તીર્થો અહીં વસે છે એ વાત સમજાઈ ગઈ. હવે કાયમી તીર્થોનું સાચું સરનામું મને હાથમાં આવી ગયું. સંત ચરણમાં, ભગવાનના ચરણમાં માથું મૂકીએ તો 68 તીર્થ કરવાનું ફળ ત્યાં જ મળી જાય છે. 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. આ વાક્યને 2-3 રીતે સમજાવે છે સંતો. કોટી એટલે કોટી, કોટી નામનું એક તીર્થ છે હો, કામકોટી તીર્થ છે. બીજું ગયાજી નામે એક મોટું તીર્થ છે, તમને ખબર છે? બિહારમાં આવ્યું ગયાજી. શ્રાદ્ધ માટેનું પ્રસિદ્ધ તીર્થ કહેવાય છે, જ્યાં રામ ભગવાને પણ શ્રાદ્ધ કર્યું હતું. તો ગયાજી. ત્રીજું તીર્થ છે કાશી. કામકોટી, ગયાજી, કાશી વગેરે 68 તીર્થો સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં છે. બીજો અર્થ, કરોડ વખત તમે ગયાજી જાઓ, કરોડ વખત કાશી જાઓ, પણ આ ચરણમાં જ એ બધા તીર્થો વસે છે. કોટી ગયા કાશી. કોટી નામનું તીર્થ પણ છે. બીજો અર્થ એવો પણ થાય કે તમે કરોડ વાર ગયાજી જાઓ, કરોડ વાર કાશી જાઓ, છતાં જે ફળ ન મળે એ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મસ્તક મૂકવાથી, દર્શન કરવાથી એટલું ફળ મળે છે. આના તુલ્ય કોઈ ન આવી શકે. ત્રીજો અર્થ, કરોડ વખત કાશી આદિ તીર્થોની યાત્રા કરો અને એકવાર સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં માથું મૂકીને વંદન કરો તો એ વંદન માત્રથી 68 તીર્થો કર્યાનું ફળ સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. દરરોજ આપણે આરતી બોલીએ છીએ પણ આટલો મહિમા સમજાય છે કયો છે? 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. કરોડ વાર ગયાજી ગયા, કાશી જાઓ અને જે ફળ મળે એ માત્ર અહીંયા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મસ્તક નમાવાથી, વંદન કરવાથી એટલું ફળ મળે છે. હવે ચતુર્થ ચરણ આવે છે પુરુષોત્તમ પ્રગટનું. જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. તો વિજયભાઈ તમારા હાડુભાઈ કેમ ના દેખાતા?
લે એ નહીં, ત્રીજા. ત્રણ હાટું ભાઈ બોલો. ઘણું કહેવાય તાર ભગવાનની દયા મેર મોટી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. મુક્તાનંદ સ્વામી આરતીના પદમાં સર્વોત્તમ નિશ્ચયની ખુમારી સ વર્ણન કરે છે કે મહારાજ, મારી સામે આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પ્રગટ સ્વરૂપે બિરાજો છો. પ્રગટનો અર્થ શું થાય છે તમને ખબર છે? પ્રગટ કોને કહેવાય? તો કે સ્વામિનારાયણ ભગવાન જે અક્ષરધામમાં છે ઈ સ્વરૂપ, અને આજથી 200 વર્ષ પહેલાં છપૈયામાં ધર્મદેવ અને ભક્તિમાતા થકી પ્રગટ થયેલા ભગવાન, અને આજે આપણી સમક્ષ જે ઘનશ્યામ મહારાજ વિરાજે છે, એ ત્રણમાં એક રોમનો પણ ફેર નહીં. એને કહેવાય પ્રગટ ભાવના. હવે થોડુંક ઊંડાણમાં તમને કહું. દાખલા તરીકે તમે સવારે ભગવાનની પૂજા કરતા હો, અને એ પૂજામાં ભગવાન પ્રગટ થઈ અને તમને દર્શન આપે તો તમને આનંદ થાય? હા યા ના? તો પ્રગટ ભાવ ન કહેવાય. તમારી સામે જે મૂર્તિ છે એને વિશે તમને એવો પ્રગટ ભાવ નથી. શું કીધું? તમે એ પ્રગટ ભાવ હોય તો એમ જ થાય કે ઈ જ ભગવાન છે, સાક્ષાત દર્શન આપે કે ઈ. પ્રગટ ભાવ એને કહેવામાં આવે છે કે આ મારી સામે જે મૂર્તિ છે એ ચિત્ર પ્રતિમા નથી, આરસની મૂર્તિ નથી, પણ અક્ષરધામમાં અને જે છપૈયામાં ધર્મદેવ ભક્તિમાતા આજથી 200 વર્ષ પહેલાં દાદાના દરબારમાં જે ભગવાન હતા એ જ ભગવાન છે. આવો ભાવ હોય ને પ્રગટ ભાવ કહેવામાં આવે છે. એ જ ભગવાન હોય તો એ સાક્ષાત પ્રગટ થાય તો ભલે ને ઓલાદ પ્રગટ ભાવ છે. પછી એટલા માટે અહીંયા મુક્તાનંદ સ્વામી શું કહે છે? આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પ્રગટ સ્વરૂપે બિરાજો છો. આ સર્વે ભક્તોને દર્શન આપો છો. શહેરો, નગરો અને ગામડાઓમાં વિચરીને નાના મોટા સૌ જીવોને દર્શન આપો છો. આ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના જે દર્શન કરશે એ બધા જીવો કાળ કર્મના બંધનોથી છૂટી જશે. આ દર્શનનો મહિમા કેટલો બધો બતાવે છે મુક્તાનંદ સ્વામી. દરરોજ આપણે આરતી બોલીએ છીએ, પણ આરામ દર્શને આવવાનું મન થતું હોય તો ગમે એવા કર્મના પ્રારબ્ધના બંધન હોય ને એ તૂટી જશે. એટલો બધો આ પ્રગટના દર્શનનો મહિમા છે. પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન કરનાર ભગતો પર પ્રારબ્ધનું કાંઈ ચાલતું નથી. મારી કર્મની રેખ પર મેઘ, કર્મની રેખ પર ચોકડી મારી દીધી. જોશીઓના જોયા પ્રમાણે શનિ અને મંગળની ગ્રહ દશાઓ, એ બધી દશાઓ જન્મકુંડલીમાં લખેલી જ રહે છે. ભક્તના જીવનમાં એનો કોઈ ખરાબ પ્રભાવ ચાલી શકતો નથી. કર્મની રેખ એટલે પ્રારબ્ધની લખાયેલી લીટીઓ ઉપર પ્રભુએ મેઘ એટલે કે ચોકડી મારી દીધી. ઓલા લીંબલીમાં મૂળજી શેઠ હતા, તો દર પૂનમે ગઢપુર દર્શન કરવા માટે જતા. તો એમાં મૂડીનું કારભારીનું કામ પોતે કરતા. હવે કોઈકની સાથે એને અણબણાવ હશે એટલે એના શત્રુએ વિચાર કર્યો કે ગરડા ચાલીને જાય છે ને, રસ્તામાં તલવાર લઈને ઊભા રહ્યા, નીકળે ને એટલે રાય જેવા કટકા કરી નાખવા. તે મૂળજી ભગત દર્શન કરવા માટે નીકળ્યા તો ખરા, પણ ગામના પાદરમાંથી જેવા બહાર નીકળ્યા અને એના પગમાં આવ મોટો કાંટો, પગ સોંસરો નીકળી ગયો. આહા, કાઢ્યો તો ખરો પણ લોહી લુહાણ થઈ ગયા. પછી તો ચાલી શકે એવી શક્તિ રહી નહીં. ઘરે આવ્યા, પાટો પિંડી કર્યા. ઓલા લોકો રસ્તામાં ઊભા ઊભા રાહ જોવે કે હજી કેમ ન આવ્યો એમ. પછી એને ખબર પડી. ત્યારે એના શત્રુઓ એનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું અને કહે છે કે મૂળજી ચોક્કસ સ્વામિનારાયણ ભગવાન છે,
ભગવાન જાણી ગયા ને ચૂડીનું દુઃખ આ કાંટે પતાવી દીધું. આજે તારું મોત થવાનું હતું, આજ તને કાપી નાખવાના હતા, પણ સ્વામિનારાયણ ભગવાને પગમાં કાંટો લગાડી અને મોતમાંથી તને ઉગારી લીધો. લો, એટલા માટે અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે, કાળ કર્મ અને માયામાંથી સ્વામિનારાયણ ભગવાન બચાવી લે છે. રામાનંદ સ્વામીએ શ્રી હરિને પોતાની પદવી ઉપર સ્થાપ્યા એ વખતે કહ્યું કે ગુરુદેવ, મને એવું વરદાન આપો કે મારો આશ્રિત અન્ન અને વસ્ત્રથી ક્યારેય દુઃખી ન થાય. એટલું જ નહીં, એના પૂર્વજન્મના પ્રારબ્ધના કારણે કોઈ દુઃખ થવાનું હોય તો અમારા ભક્તના એવા કઠિન પ્રારબ્ધનું દુઃખ અમારા માથે આવે અને અમારો ભક્ત સુખી થાય. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરે એને આ વરદાનનું ફળ મળે છે. વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાનના વાક્યો છે કે કાળ કર્મ અને માયાનો શું ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે. ભગવાનના દ્રઢ ભક્તને દુઃખી કરવાની તાકાત કાળમાં નથી, માયામાં નથી અને પ્રારબ્ધમાં પણ નથી. કોઈને શંકા થાય તો પછી ભગવાનના ભક્તો હેરાન કેમ થાય છે, કોઈ દુઃખી થાય છે, એનું શું કારણ છે? કોઈ ભક્ત અવળો ચાલતો હોય, જાણી જોઈને ઈષ્ટદેવની આજ્ઞા લોપતો હોય, એવા ભક્તને ઠાકોરજી શિક્ષા કરે છે. શું કીધું? કાળ કર્મ માયા એને શિક્ષા ન કરે. એટલે કે ભગવાનની ઈચ્છાથી એને કષ્ટ આવે છે, પણ કાળ કર્મ અને માયા ભગવાનના ભગતને દુઃખી કરી ન શકે. એ નક્કી વાત છે. પુરુષોત્તમ નારાયણના દર્શનનો કેવો અનેરો પ્રતાપ છે એ કથા વાંચો. સ્વામિનારાયણ ભગવાન એકવાર ભાલ પ્રદેશમાંથી પસાર થઈ અને ગુજરાત તરફ પધારતા હતા. સાથે સુરો ખાચર, અલૈયો ખાચર વગેરે 8-10 કાસરી પાર્ષદો હતા. અને એ વખતે કોઈ નાના ગામડાની ભાગોળથી પસાર થતા હતા. ત્યાં ઝૂંપડામાં મુસલમાન સ્ત્રીઓ રહેતી હતી. એને જોયું કે આ જાય છે ને એ સ્વામિનારાયણ ભગવાન પોતે. બધાને કહે છે કે સ્વામિનારાયણ ભગવાન બડા પ્રતાપી છે, તો આપણે દુઆ માગીએ તો સારું. એટલે 2-3 સ્ત્રીઓ ઝૂંપડી બહાર આવીને બોલી, હે સ્વામિનારાયણ, અમારા ઉપર નજર રખ્યો. એટલે શ્રીજી મહારાજે હાથ ઊંચો કર્યો અને કહ્યું, જરૂર નજર રાખશું. તે સ્ત્રીઓ ફરી બોલી, હે પ્રભુ, નજર રખ્યો. મહારાજે ત્રીજી વખત હાથ ઊંચો કર્યો. ત્રીજી વાર બોલી, નજર રખ્યો. મહારાજે ત્રીજી વખત હાથ ઊંચો કર્યો. મહારાજ માણકી ઘોડી ઉપર જતા હતા. આગળ જતા સુરા ખાચરે પૂછ્યું, મહારાજ, એ બધી બોલી નજર રખ્યો, તો તમે એના ઉપર શું નજર રાખશો? એટલે સ્વામિનારાયણ ભગવાન કહે, તમારા બરાબર એનું કલ્યાણ કરીશું. સુરા ખાચર કે, આવો કેવો તમારો અન્યાય! ટકે શેર ભાજીને ટકે શેર ખાજા. હે ભગવાન, સાંભળો, અમે અમારા ઘરનો વ્યવહાર મૂકી, કામ ધંધા છોડી દઈ, ખેતર વાડી ગ્રાસ આ બધું મૂકીને તમને રાજી કરવા, તમારી સેવા કરવા તમારી હારવાર ફરીએ. અને એ સ્ત્રીઓ તો ઘરના ઉંબરે ઊભી કહે છે કે નજર રખ્યો. એ સ્ત્રીઓ અને અમે બંને સરખા? ત્યારે સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો, સાંભળો સુરાખાચર, એણે કહ્યું નજર રાખજો, તો અમારે તો કહેવું પડે ને, જરૂર નજર રાખશું. હવે અમારી નજર એવી છે કે જેના ઉપર રાખીએ એને અક્ષરધામની પ્રાપ્તિ થાય ને થાય. એટલે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, મૂર્તિના આ સ્વરૂપના જે દર્શન કરશે એનો બેડો પાર થઈ જશે. જેતલપુરની એક સત્ય ઘટના સંતોએ લખી છે, અતિ સુંદર. સ્વામિનારાયણ ભગવાન દેવ સરોવરની પાળની નીચે રસ્તા તરફ વડ હતો ને, ત્યાં સભા કરીને બિરાઈ જતા. રસ્તો નજીકમાં હતો. ત્યાંથી કોઈ દુર્જન પસાર થયો. હાથમાં મોટો ચીપિયો હતો, આખા શરીરે રાખ ચોડેલી. સભામાં બિરાજેલા મહારાજની સામે જોઈને ગુસ્સાથી કતરાવા માંડ્યો. આમ સ્વામિનારાયણ આમ ત્રાસી નજરે આમ કતરાતો જતો રહ્યો. આંખો તાણીને એવો કતરાય
આખી સભા જોઈ રહેલી હો. કાઠી પાર્ષદો સાવધાન થઈને બેઠા હતા. દુર્જન થોડી વાર ઊભો રહી ગયો અને પછી રીસમાં પોતાના હોઠ કરડીને જતો રહ્યો. આ બનાવ જોયા પછી સભામાં બધા હસવા માંડ્યા ને ત્યારે પણ શ્રીજી મહારાજે કહ્યું, તમે બધા ભલે હસો પણ એનું કામ થઈ ગયું. એને અમારી સામે બહુ રીસમાં એવી રીતે જોયું છે એ અમારી મૂર્તિ એને યાદ રહી ગઈ છે. જેમ કંસના હૃદયમાં કૃષ્ણ દેખાયા કરતા હતા ને એમ એ દુર્જનના હૃદયમાં અમારી મૂર્તિ દેખાયા કરશે એટલે એનો મોક્ષ થઈ જશે, એનો બેડો પાર થઈ જશે. મુક્તાનંદ સ્વામીના શબ્દો કેટલા સાચા છે. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, દ્વેષ ભાવથી પણ એને સ્વામિનારાયણ ભગવાનની સામે જોયું ને મહારાજ કે મારા એના દર્શન થયા ને ચોક્કસ એનું કલ્યાણ કરીશ લો. વાસુદેવાનંદ સ્વામીએ સત્સંગી ભૂષણમાં એક કથા લખી. સ્વામિનારાયણ ભગવાન માંડવીથી ચાલતા ચાલતા ખુલ્લા ચરણે, પગમાં મોજડી પણ નહીં હો, ચાખડી પણ નહીં, કાળા તલાવની ભાગોળે આવ્યા. કાળું તલાવ માંડવી તેરા, કેરા પૂજે ઉત્સવ ગણેરા. એ વખતે કાળા તલાવની ભાગોળે એક ઠાકોર પાણીનો ઘડો માથે લઈ અને ખેતરે જતો હતો. મહારાજે પૂછ્યું, આ પાણી ચોખ્ખું છે? હા, નવો જ ઘડો છે. પ્રજાપતિને ત્યાંથી જ લઈને આવ્યો છે. પાણી ભરીને ખેતરે જવું છે, તમારે પીવું છે? મહારાજે હા કહી. એટલે નવા ઘડામાંથી ચોખ્ખું પાણી મહારાજને પાયું. પાણી પાતી વખતે કુતૂહલથી, એકાગ્રતાથી મહારાજની સામે જોયું. મહારાજ રાજી થઈ ગયા. પોતાના સ્વરૂપનું દાન કરી દીધું. ઠાકોર તો ખેતરે પહોંચી ગયો પણ એને મહારાજનું સ્વરૂપ દેખાવા લાગ્યું. કોદાળી લઈને ખેતરમાં કામ કરવા લાગ્યો ને તો કોદાળીની આગળ મહારાજ દેખાય. એટલે બોલ્યો, હે મહાત્મા, એક બાજુ થાવ, વાગી જશે. ગમે તે કામ કરે પણ મહારાજનું રૂપાળું, રુચિર, મુખારવિંદવાળું સ્વરૂપ અખંડ દેખાવા લાગ્યું. તે ખેડૂત કંટાળ્યો, આને મેં ક્યાં પાણી પાયું, એને ખબર નહોતી આ ભગવાન છે એમ. એક ઝાડ નીચે જઈને પસેડી ઓઢીને સૂઈ ગયો. તો હુતા મહારાજ દેખાય હોડમાં. હવે ઘરે જવા દે, મને આ બાવો છોડતો નથી. ઘરે જતા એને રસ્તામાં મહારાજ આગળ ને આગળ દેખાય. રસ્તામાં હરદમ સુતારની કોટ આવી. મહારાજ એ કોટમાં બિરાજમાન હતા અને આગળ જઈને આ હરભમનું ઘર આવ્યું ને એટલે પહેલાં ઠાકોરે કહ્યું, કોઈક બાવાજી તમારી દુકાનમાં બેઠા છે, ચેતજો, મેં તો ફક્ત પાણી પાયું ને એમાં મારી પાછળ પડી ગયા. હરભમ સુતાર ત્યાં આવ્યા, મહારાજને જોયા, દંડવત કર્યા, હે મહારાજ, હે દયાળુ, આવી રીતે અડવાળા ચરણે, સાથે કોઈ નહીં. મહારાજને ઘરે તેડી ગયા, સેવા કરી. સંતો પાર્ષદો ત્યાં આવ્યા અને જય જયકાર થઈ ગયા. ફક્ત પાણી પાયું અને સામે જોયું, એમાં પણ એ ખેડૂતનું કામ થઈ ગયું. આપણે આટલી સેવા કરીએ છીએ, આટલું ભજન કરીએ છીએ, રાજી નહીં થતા હોય? પ્રભુ આપણા ઉપર રાજી હશે, ખુશ હશે. ભગવાનના રાજીપાના પ્રતાપે તો આપણામાં આટલી શક્તિ છે જે ભજન કરીએ છીએ. સંસારની મોહ માયા કે પ્રમાદ, આળસ, ઊંઘ છોડીને આટલું ભજન કરવાની શક્તિ આપણામાં છે. એ પ્રભુ કૃપાનું ફળ છે. લો, નકર આવી કડકડતી ઠંડીમાં સવારે વહેલા ઉઠીને શા માટે મંદિરે આવીએ? શા માટે ભગવાનની ધૂન ભજન કરીએ? આટલી સેવા કરીએ? ભગવાન કેટલા બધા રાજી થતા હોય છે. લો, માટે વાલા ભક્તજનો, અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. તમે બધાએ ધૂનમાં સવારે આવો જ છો. હવે તો છોકરાઓને પણ વેકેશન પડી ગયા છે એટલે સવારે, એમાં કાલે રવિવાર છે એટલે દીકરા દીકરીઓ બધાને લઈને કાલે ધૂનમાં આવજો. કાલ તો આપણું મંદિર નાનું પડવું જોઈએ, એ રીતે આવો તો ભગવાન રાજી થાય. છોકરાને ઉઠાડીને બાથરૂમમાં પૂર દેવાના, પાણી નાખી દેવાનું, ડોલ બોલ. એટલે પછી ઘરે જઈને ભલે ને સૂઈ જાય. અત્યારે તો રજા છે ને, પરંતુ સવારે ધૂનમાં લાવજો. ભગવાનની સામે વાલા ભક્તજનો
તમને બધા એનો અનુભવ બોલતો હોય છે કે સવારે ભગવાનની સામે જ્યારે ધૂઈને બોલીએ છીએ કેટલો આનંદ આવે હે. આખો દિવસ એનો કેફ રે ભક્તજનો. એમાંય સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થતી હોય અને પ્રગટ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ સામે બિરાજમાન હોય અને આવી ભક્તિમય ભૂમિ હોય ને ભગવાનની સામે બેસીને સવારમાં પોરમાં સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલીએ, ગમે તેવા પાપ હોય ને બળીને ખાક થઈ જાય. એટલો બધો આ મહામંત્રનો મહિમા છે. માટે વાલા ભક્તજનો, મોટી સંખ્યામાં સવારે બધા જ લાભ લેવા માટે અચૂક પધારતા રહીજો એ બધા જ ભક્તોને વિનંતી. આજે ધર્મેન્દ્રભાઈને કીધું એટલે 7:03 આવ્યા. પણ ધર્મેન્દ્રભાઈ શું થયું ખબર છે? તમે વહેલા આવ્યા હતા, સુધીરભાઈ મોડા આવ્યા. એટલે હું આજે તમારા પક્ષમાં સુધીરભાઈને કંઈક ડન કરવો પડશે. કાલે હવે જોવું છે બંનેમાંથી કોણ વહેલું આવે. ના ના, સારું, જેટલું બને એટલું વિશેષ ભગવાનનું ભજન થાય એ મહત્વનું છે. ચાલો ત્યારે કથાનો ટાઈમ પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, સ્વામી શું આ આરતીનો મહિમા કહે છે એનો જો તમે વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે. આ કથા આપણે આપણા ગ્રુપમાં મૂકીએ છીએ અને એને છે ને જ્યારે શાંતિ હોય ને ત્યારે આ કથા સાંભળવાની અને વિચાર કરવાનો. હું તો આ બેઠો બેઠો આગળ વિચાર કરતો હતો તો અનેક તમે નવું જાણવા મળશે. આમાં સ્વામીએ કીધું ને કે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. અને એમાં મહિમા સ્વામીએ એવો કીધો કે ભાઈ કોટીમાં પેલા 7 પુરી છે અને મોક્ષના સ્થાન બતાવ્યા. તો સ્વામિનારાયણ ભગવાને આવી અને ચોખવટ કરી કે આ ભૂલ છે તમારી. કાશીમાં તમે જે પેલા માણસો છે ને પોતાને મોક્ષ પામવા માટે ત્યાં જાય અને કરવત મુકાવતા. તો સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને પહેલો એનો વિરોધ કર્યો. સનાતન ધર્મમાં પહેલેથી આ વાત હાલી આવતી હતી અને કેટલાય માણસો કરવત મુકાવતા હતા. તો હકીકતમાં મહારાજ કે એ મોક્ષ નથી, એ તમે આ ખોટી રીત છે, તમે બંધ કરો. ત્યારે આવા ભગવાન દયાળુ એ આ આપણને ખબર પાડી કે ભાઈ તમે આ મોક્ષ નથી, આ રીતે તમે કરો તો તમને ફરીવાર જન્મ મળતો નથી. કોઈ આત્મહત્યા કરે ને તો એને ફરીવાર જન્મ મળતો નથી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 212 શ્લોક લખ્યા. એ 212 શ્લોકમાં ઉલ્લેખ કર્યો કે અમારા ભક્તોએ કોઈ આત્મઘાત ન કરવો. બીજું કે પ્રગટ 68 તીર્થ શરણે કોટી ગયા કાશી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, આ ભગવાનની આરતી થતી હોય 7 ને 7 14 આટા ફરે, વધારાના આટા પછી ફરે તો વાંધો નહીં, પણ 14 આટામાં તમે જો ભગવાનને પ્રગટ માનો અને પ્રગટ માનીને એના દર્શન કરો એટલે આખા બ્રહ્માંડમાં જે પુણ્ય થાય છે ને એ એક પલક એક આપણે પલકારો મારીએ આંખનો, એટલી વાર જો તમે દર્શન કરો તો એના પુણ્ય તમને મળે છે. આવું આ સરસ મજાનું આ ટૂંકમાં આરતી છે. એવી આવી બધો મહિમા સ્વામી આપણને નથી ખબર, એવી મહિમાની વાતો કરી છે. તો આને આપણે મનન કરીએ ત્યારે આપણને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન શું છે. તો આવો બધો વિચાર કરજો અને આ કથાને વાગોળજો. આ કથા તો આવી મેં કથા ક્યારેય સાંભળી નથી. આ અદ્ભુત કથા છે. આને સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે. ઓકે. વાલા ભક્તજનો, અત્યારે આપણા મંદિરમાં કરમસિંહભાઈ અને એમના પત્ની, એમનું નામ શું છે? કમળાબેન, એક જ રાશિના છે. વિજયબેન, વર્ષાબેન. આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી બહુ સારું થઈ ગયું. રાશિમાં લગ્ન કરે ને તો સારું રહે. પહેલાં અજુકતું થોડુંક હતું, બાજ કરતા હતા.